પછી ત્યાંથી. તો ગુરુજીએ આખી ટ્રીક આવી કરેલી છે. ત્યાં રામકૃષ્ણ દેવે શું કહ્યું? પૂતળી ઓગળી ગઈ. ને અહીંયા ગુરુજી મહારાજે શું કહ્યું? ઉભા રહો, ઉભા રહો. એક મીઠાની પૂતળી હતી, મીઠાની નહીં, ખાંડની પૂતળી. there is a twist in that story. સ્ટોરીમાં થોડી મધુર કલ્પના છે. અત્યારે ટ્વિસ્ટ મધુર ટ્વિસ્ટ છે. રસાસ્વાદ વધી જાય એવું છે. તો રસાસ્વાદ વધારવા માટે ગુરુજીએ પૂતળીને બનાવી દીધી સાકરની પૂતળી. અને સાકરની પૂતળી બાઈને થયું કે સમુદ્રને માપવા જઈએ. હવે સમુદ્ર કેવો? ખારો નહીં. સંસાર સમુદ્ર ખારો આવે. તો ગુરુજી કે અમૃત સાગર. અમૃતસર જોયું છે કોઈ? અમૃતસર નાનક દેવનું સાંભળ્યું છે? અમૃતસર નામ કેવું સુંદર છે. કેટલું બ્યુટીફુલ નામ આપેલું છે નાનકજીએ. શું કલ્પના છે એની ગોલ્ડન ટેમ્પલ. અમૃત, તારે અમૃત થવું છે, તું અમૃત સ્વરૂપ જ છે. તું અમૃત સ્વરૂપ જ છે. બંધ થઈ ગયું ને ભાઈ. તો અમૃતસરની અંદર આ ખાંડનું પૂતળું છે તે એને એની માપવા માટે ગયું ને ઓગળવામાં આવ્યું. એટલે એ સભાન હતું. એટલે એ પાછું કાંઠે આવી ગયું. એટલે એમ કે આના કરતાં હું મારી ઇન્ડિવિજ્યુઆલિટી જુદી રાખું. મેં તમને વાત કરી ને, ઈગો છેલ્લે સુધી જતો નથી. ઈગોનું કર્મ જઈ શકે છે. હું કરું છું એ ભાવને હું કાઢી શકું છું, પણ પ્રતિબિંબ જવાનું નથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી. એટલે જીવન મુક્તિ છે અને પછી વિદેહ મુક્તિ થાય. તો જ્યાં સુધી જીવન મુક્તિ છે ત્યાં સુધી હું ભગવાનને ભજવાની જે મને મજા આવી રહેલી છે અત્યારે, અદ્વૈત ભક્તિની મજા છે, જે પરાભક્તિની મજા છે, એ મજા મારે હજુ માણવી છે. એટલે એ પાછી કાંઠે આવીને એક તો આપણા જીવનની વાર્તા પછી કરી શકે ગુરુજી મહારાજ. એ હતા તો આ બધી આપણી પાસે આ યોગી કથામૃત આવી, આપણી પાસે આ ગીતાજી આવ્યા, આપણી પાસે પેલું રિટર્ન ઓફ ક્રાઇસ્ટ કે શું, એવા સુંદર સુંદર પુસ્તકો આપણા હાથમાં આવ્યા. તો એ સાકરના જે આપણા ગુરુજી છે તે સાકર ગુરુજી બહાર આવીને પછી આ કથા કરી તો આપણને લાભ થયો ને. ઇન્ડિવિજ્યુઅલિટી ટકાવી રાખી તો ને. અને એમણે તો ઇન્ડિવિજ્યુઅલિટી ટકાવી રાખવાની પ્રતિજ્ઞા જ લીધેલી છે કે જ્યાં સુધી અહીંયા આગળ એક પણ મનુષ્ય મોક્ષને નહીં પામે ત્યાં સુધી હું નૌકામાં આવીને બધાને લઈ જઈશ. ધેટ ઇઝ હિઝ પ્રતિજ્ઞા. ઇઝ ઇટ પોસિબલ વિધાઉટ ધેટ સાકરની પૂતળી જુદી ન રહે? તો આ પોસિબલ હોઈ શકે. એટલે ગુરુજીની કેટલી સુંદર વાત છે. મજા આવી ગઈ. નાઇસ ટ્વિસ્ટ ઇન ધ ટર્ન. વેરી નાઇસ. રામકૃષ્ણ પરમહંસ કરતા વન અપ સ્ટોરી છે. યુ ગેટ માય પોઈન્ટ? પંચાવનમાં શ્લોકમાં શંકરાચાર્ય બહુ લાંબી ટીકા કરેલી છે અને ગુરુજી મહારાજે 4 લીટીમાં પતાવી દીધું. એટલે તમારું જે વાંચન તમે કર્યું એમાં 30 સેકન્ડની અંદર કે 1 મિનિટની અંદર આ પૂરું થઈ જાય. 5 મિનિટ ટોટલ છે તમારું બધું. એમણે 3 શ્લોકો વાંચેલા છે ગુરુજીને, 5 જ મિનિટમાં પૂરા થઈ જાય. અને આ 56 કરવા માંડો માણસ ટૂંકું કરી નાખીએ આપણે. ગુરુજી કહે છે સચ્ચિદાનંદ ઘન બની જાય છે. અને એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું, જેવા પ્રભાવનો છું, બરાબર એવો ને એવો જ તત્વથી જાણી લે છે. તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ એટ ધ સેમ ટાઈમ મારામાં પ્રવેશી જાય છે. એટલે સચ્ચિદાનંદ ઘન એ બની જાય છે. રાઈટ? It merges like a river merges into the ocean, right? હવે આના ઉપર લાહિરી માણસાએ થોડીક સારી ટીકા આપેલી છે. એમાં હું જે કહ્યું તે જ વસ્તુ છે 55, જેમાં શંકરાચાર્યને જવાબ આપવા માટે જ આ લાહિરી માણસાઈની ટીકામાં
ભૂપેન્દ્રનાથ સાન્યાલે લખેલું એવું મને સ્પષ્ટ વંચાય છે, એકદમ સ્પષ્ટ રીતે મારા અંતરમાં ખાતરી થઈ ગયેલી છે કે શંકરાચાર્યના સવાલ, શંકરાચાર્યની વાતથી જે લોકોના મનમાં થોડી ઘણી શંકા રહે કે જો જાણવા માત્રથી જો સાક્ષાત્કાર થઈ જતો હોય તો ક્રિયાયોગનું શું કામ છે, એનો જવાબ આમાં છે. माया शक्ति से मन उत्पन्न होकर नाना प्रकार की कल्पना करता है. यह कल्पना प्राण के कंपन के सिवा और कुछ नहीं है. वाइब्रेशन इन द माइंड एंड द प्राण, लाइफ एनर्जी, इसी के प्रभाव से असत्य सत्य सा प्रतीत हो रहा है. आ जगत आखू छे दौड़ू पर साप जेवू असत्य भाषे छे. क्रिया के द्वारा इस प्राण स्पंदन का निरोध होने पर मन की मनन शक्ति या कल्पना राशि उन्मूलित हो जाती है. योग चित्त वृत्ति निरोध. तब आत्मा का स्वाभाविक भाव प्रस्फुटित हो उठता है. यह प्रकाश पहले नहीं था और अब हो गया ऐसी बात नहीं है. सूर्य तो पहला पण हतो ने अत्यारे पण छे. यह पहले भी था, अब भी है और आगे भी रहेगा. जब युगादि सच, युगादि सच है भी सच, होशी भी सच. कई जगह आवे छे आ छे ने ते नानक देवे पोते रचेली छे कविता. एक ओंकार सतनाम कर्ता पुरख निर्भव निर्भय अकाल मूर्त, એની અંદર આવે છે જપ. યુગાદિ સચ, યુગના આદિમાં બી આ સચ જ હતું. ઇટ વોઝ સચ, હે બી સચ, નાનક હોશી બી સચ. સચની ડેફિનેશન છે. યુ ગોટ માય પોઈન્ટ? ઓકે. पहले भी था, अब भी है और आगे भी रहेगा. स्वप्रकाश सूर्य को मेघ आवृत कर रखता है, परंतु वस्तुतः मेघमाला सूर्य को आच्छादित नहीं कर सकती. घनाच्छन्न दृष्टि द्वारा सूर्य घनाच्छन्न प्रतीत मात्र होता है, स्वरूपतः वह कभी घनाच्छन्न नहीं होता. उसी प्रकार मन के संकल्प विकल्प आदि के कारण आत्मा अप्रकाशित है, ऐसी मन की धारणा होती है. परंतु थोड़ा विचार करने पर हम समझ सकते हैं कि यदि आत्मसत्ता का अस्तित्व न होता तो मन की कल्पना राशि तथा इंद्रियादीय के विषय ग्रहण रूप कार्य भी नहीं हो पाते. मननी मनन करवानी शक्ति, कल्पना करवानी शक्ति क्यांथी आवे छे? आत्मा सूर्य पासे भाड़ूती लीधेली छे. जेम चंद्रनो प्रकाश सूर्य पासेथी उछीने लीधेलो छे. चंद्र एक अरीસો છે કે જે સૂર્યપ્રકાશને રાતના ફેંકે છે આપણા ઉપર. Isn't it? Is it like just like a दर्पण? उसी प्रकार मन के संकल्प विकल्प के कारण आत्मा अप्रकाशित है, ऐसी मन की धारणा है. परंतु थोड़ा सा विचार करने पर हम समझ सकते हैं कि यदि आत्मसत्ता का अस्तित्व न होता तो मन की कल्पना राशि तथा इंद्रियादि के विषय ग्रहण रूप कार्य भी नहीं हो सकते. इसके कार्य आत्मा के अस्तित्व को प्रमाणित करते हैं. એટલે કે એનો ઉપનિષદ જે કહે છે પ્રતિબોધ વિદિતમ મતમ આત્મતત્વમ હિ વિંદતે આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિદ્યતે અમૃતમ. એ જ્યારે જાણે છે કે હું આવો આત્મા છું ત્યારે એ મર્યા પછી અમર થઈ જાય છે. મેં જે સ્વામી સ્વરૂપાનંદજીનું જે કેનોપનિષદનું મોક્ષની વ્યાખ્યા મોકલેલી છે તેમાં આ મોક્ષ આવે કે એ મરીને અમર થઈ જાય છે. પ્રેત્ય શરીરને છોડી દે છે, ભાઈ મરી નથી જતો. જાણે આપણે સ્મશાનમાં જેમ માટલી ફોડીએ છીએ ત્યારે માટલીમાંનું આકાશ બહારના આકાશ સાથે એક થઈ જાય છે. એટલે કે આપણા જેને આપણે રવાના કર્યા એ રવાના થયા, આવવાનું જવાનું નથી. આત્મા નહીં. એ તમારી આ મૂળ માન્યતા ઉપર ઘા કરવા માટે હું આ બોલી રહ્યો છું. Remove that. That is over. That's the past time. તમારા પાછલા વિચાર છે આ બધા.
અંદરનું આકાશ ને બહારનું આકાશ એક થઈ જાય. યુ સ્ટાર્ટ બિહેવિંગ લાઈક બ્રહ્મીભૂત. વોટ નવા વર્ષની શું પ્રતિજ્ઞા લેવડાવું છું? સ્ટાર્ટ બિહેવિંગ લાઈક યુ આર બ્રહ્મન. નીચે નહીં આવો ત્યાંથી. ડોન્ટ કમ ડાઉન. આપણે છે ને આપણા બીજાની જોડે વાત કરતા કરતા આપણે એમના જેવા થવા માટે એમના લેવલ પર નીચે ઉતરી જઈએ. ડોન્ટ ડુ ધેટ. Don't do that. Be aware that you are this, nothing less than this. Brahmibhuto. Brahmabhuto prasannatma. Na shochati na kanshati. Samam sarveshu bhuteshu. Madbhaktim labate varam. આનાથી નીચે નહીં ઉતરતા. Don't step down. Don't step down. This is the last day you are thinking like this. अतएव जो है पूर्व से ही प्राप्त है उसको पाने के लिए प्रयास की क्या आवश्यकता है? शंकराचार्य આ શંકરાચાર્યની ટીકાને લીધે આ લખેલા ભૂપેન્દ્રનાથ સાન્યાલ. अतएव आत्मलाभ व आत्मज्ञान के लिए साधन अप्रयोजनीय है. કોઈ સાધનની તો જરૂર જ નથી. એ તો પ્રસિદ્ધ છે, પહેલેથી સિદ્ધ છે. આત્મા તો પ્રસિદ્ધ છે, મુક્તિ તો પહેલેથી જ છે. તો પછી કરવાનું શું છે ભાઈ? શા માટે? जवाब आपे तब फिर साधन के लिए शास्त्रादि इतना जोर क्यों देते हैं? બધા શાસ્ત્રો આ બધું કરવાનું કેમ કહે છે? પ્રાણાયામ આદि यम नियम प्राणायाम आसन બધું. मन का वैकारिक भाव इसका कारण है. विकार થાય છે ને આપણા મન પર. हाथ में ही द्रव्य है, हाथ में आमड़ू છે. भ्रमवश मन में हो रहा है कि वह नहीं है. હસ્ત આમલકવત મુક્તિ છે. આ મુક્તિ કેવી છે? હાથમાં રહેલા આમળા જેવી. પણ હું મારા હાથમાં, મારા ગળામાં હાર છે ને મારો હાર ખોવાઈ ગયો કરીને ખૂબ શોધવા નીકળું છું. કંઠ આભરણ વત ભ્રમિત થઈ જાય છે. આભરણ છે તો કંઠમાં, કંઠ આભરણ વત. આપણી પોતાની વસ્તુને આપણે શોધવા નીકળેલા છે. તમારી પોતાની વસ્તુ જ ગુરુજી તમને આપી રહેલા છે. Guruji is not giving you anything new. It is your own thing he is giving back to you. By just telling you, તારું ગળામાં હાર છે, હા પેલો તું શોધે છે. That's all. That's all. Realize. That is self-realization. Self is already there. What is there to realize, sir? Got it. Got it, sir? Got it. जिसको हम खोज रहे थे वह हमारे हाथ में ही है. आत्मा का चीर स्थिर नित्य अविचल रूप स्वतः सिद्ध है. परंतु मन के विक्षेप के कारण वह ध्यान में नहीं आता. मन का यह चांचल्य प्राण शक्ति के स्पंदन का फल है. इसी से शास्त्र, साधु और गुरु सब एक स्वर में कहते हैं कि प्राण को स्थिर करो. प्राण के स्थिर होने पर मन की मनन शक्ति नहीं रहती. तब देखोगे कि तुम आत्मा रूप में निरंतर विराजमान हो. तुम्हारे शांत, शुद्ध, अविचल, अविकृत रूप को कोई अशुद्ध, चंचल या विकृत नहीं कर सकता. प्राण स्पंद के निरोध के द्वारा स्मृति का स्फुरण होता है. अहम ब्रह्मास्मि. इसी कारण साधन पथों का अवलंबन किया जाता है. બધું આવું આપણી ક્રિયાયોગ પછી કેમ કરવો જોઈએ તેનું પણ તમારા ગળામાં ઉતરી ગઈ વાત આખી. ચાલુ રાખવાનું આ બધું. After self-realization, you have to continue because Shastra has classified Brahmibhut into several categories. The category low, number 1 is Brahmibhut. એમાં જાણે કે 20% થઈ ગયું કામ ને 80% બાકી છે. બ્રહ્મવિદ વરિયાન એટલે 40% કામ થઈ ગયું, 60% કામ થઈ ગયું. બ્રહ્મવિદ વરિષ્ઠ 80% કામ થયું. તો શું પ્રોબ્લેમ શું થાય છે? હું સચ્ચિદાનંદ છું એ તો જણાઈ ગયું. તો આપણા રોજિંદા જીવનમાં પ્રોબ્લેમ શું થાય છે? રોજિંદા રિલેશનમાં હજુ તડફડ થયા કરે છે. એ એફઆઈઆર છે તે એફઆઈઆરને ઘટાડતા જવાનું છે. વોટ ઇઝ એફઆઈઆર? ફ્રીક્વન્સી ઓફ ડિસ્ટર્બન્સ ઓફ માઇન્ડ, રિલેશનલ પ્રોબ્લેમ્સ, ગુસ્સો, રિલેશનલ પ્રોબ્લેમ જે છે તડફડ, એ ઘટાડવા માટે એની ફ્રીક્વન્સી ઓછી થવી જોઈએ. એટલે જો રોજ થતું હોય તો હવે અઠવાડિયામાં કોઈ દિવસ થઈ જાય.
અઠવાડિયામાં થતું હોય તો હવે મહિને એકાદ વાર થાય, મહિને એકાદ વાર થતું હોય તો હવે વર્ષમાં એકાદ વાર થાય. ફ્રીક્વન્સી ઓછી થાય, ઇન્ટેન્સિટી ઓછી થાય. કોઈક વાર ખાલી ગુસ્સામાં હું છે તે મોડું, એટલે કોઈ વાર ગુસ્સામાં મારી પાડતો હતો, હવે ગુસ્સામાં મારી નહીં પાડું, ખાલી બોલવાનું ચાલુ રહે, પછી બોલવાનું બંધ થઈ જાય. પણ ગુસ્સો હોય એટલે શું કરું, હું છે તે રૂમમાંથી નીકળી જવું. વાઈફની જોડે ગુસ્સો થાય તો વાઈફ જે રૂમમાં હોય તે રૂમમાંથી બીજા રૂમમાં જતી રહે, એટલે બોલું બી નહીં, ચાલુ બી નહીં, મારું બી નહીં. ઇન્ટેન્સિટી ઘટતી જાય છે ને. યુ ગેટ માય પોઈન્ટ? FIRમાં ઇન્ટેન્સિટી ઘટી, પછી રિકવરી ટાઈમ. પહેલા શું થતું હતું, જો ઝઘડો થયો કે મારી વિરુદ્ધ ઈચ્છા વિરુદ્ધ મારો છોકરો લગ્ન કરી આવ્યો, મારે તારું મોડું નથી જવું, ઘરમાંથી નીકળી જાય, 6 વર્ષ સુધી એનું મોડું નહીં જોવું. હવે શું થાય, 1 વર્ષ થઈ જાય, 1 વર્ષથી મહિનો થઈ જાય, મહિનામાં જ પછી એને બોલાવી લાવતું, ચાલ ચાલ હવે આવી જાય પાછો ઘરમાં, તારું જ ઘર. હે, પ્રોડિગલ સન પાછો આવી જાય. બાઇબલનો પ્રોડિગલ સનની વાત ખબર છે ને, બાપના ઘરમાં પાછો આવી જાય. ગુસ્સાનો રિકવરી ટાઈમ ઓછો થાય, વર્ષને બદલે મહિનો, મહિનાને બદલે અઠવાડિયું, અઠવાડિયાને બદલે 1 દિવસ, 1 દિવસને બદલે 1 કલાક. FIR ઘટવા માંડે. શાને લીધે? બ્રહ્મીભૂતની ક્વોલિટી સુધરતી જાય તેમ. એટલે સાક્ષાત્કાર વાળો થઈ ગયો પછી નહીં થશે આવું નથી. યુ ગેટ માય પોઈન્ટ? ધેટ ઇઝ નોટ ધ મેઝર ઓફ યોર આત્મ સાક્ષાત્કાર. ડોન્ટ કન્ફ્યુઝ ધ ટુ થિંગ્સ. The brain and nervous systems are given by genetics. તમારા જીનેટિક્સમાં આવેલું છે, માતા પિતા તરફથી વારસામાં આવેલું. You will not be able to remove your genes from your body. ગુસ્સો આવશે, ગુસ્સો આવશે હજુ બી. તમારું બ્રેઇનનું જે સર્કિટ છે એ સર્કિટમાં જે ગુસ્સાનું લેવલ છે એ સર્કિટ અહીંયા નથી પણ અહીંયા આગળ છે, મિડ બ્રેઇનમાં. એટલે અહીંયા પહોંચે ત્યાં સુધીમાં એને હાઈજેક કરીને લઈ જશે તમને. તમારા આખા રથને હાઈજેક કરી જશે તમારું મિડ બ્રેઇન. બધી ઇન્દ્રિયોને ખેંચી કાઢે. બરાબર છે? પણ હાઈજેક થઈ ગયા પછી બીજે દિવસે તમે કહેશો સોરી ડિયર, મારાથી સોરી હની, ભૂલ થઈ ગઈ મારાથી. You will be able to laugh over it. Mind you, the moment you are able to laugh over the incident, you are free. The moment you are able to laugh over the incidents of your relational problem, you are free. You will not be free from the anger. Mind you, the Dalai Lama is not free. He is becoming angry. The Sai Baba was becoming angry. પથ્થર મારતા હતા. ઉપાસની બાબા was getting angry. પથ્થર મારતા હતા. મોટાએ જાતે લખેલું છે કે પથ્થર મારા પર પથ્થર મારેલા. The brain will not stop reacting. It is a conditioning. But he was a Siddha. મોટાના ગુરુ હતા. Right? મારા તો 11:15 થવાના. मेरे तो गिरधीर गोपाल दूसरा नो कोई. હવે ચાલો 56. સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાતવાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. ઉપર લખેલું છે ભક્તિ સહિત નિષ્કામ કર્મયોગથી ભગવત પ્રાપ્તિ. એટલે આ બધા માર્ગો આપણને ભગવત પ્રાપ્તિ કરાવી શકે છે. જ્ઞાન, ભક્તિ અને હવે કર્મની વાત આવી. રાઈટ? બધા તમને હાઈએસ્ટ શિખર પર લઈ જઈ શકે છે. કરેક્ટ? અને એ મુક્તિ થયા પછી એ ચાલુ રાખવાનું કે છોડી દેવાનું? ભક્તિ છે છોડી દેવાની. મીઠાની પૂતળી, ખાંડની પૂતળી પાછી કાંઠે જઈને મજા કર. ભક્તિ ચાલુ રાખવાની, નિષ્કામ કર્મ ચાલુ રાખવાનું, જ્ઞાનનો આવૃત્તિ એફર્મેશન ચાલુ રાખવાનું. બંધ કર્યું કે કશું નથી કરવાનું. તારો સાક્ષાત્કાર તો થઈ ગયો,
તારા હોવાની સભાનતા આવી ગઈ તને. પૂરેપૂરી આવી ગઈ. જય ગુરુ. જય ગુરુ. મદ વ્યપાશ્રય, મારે પરાયણ થયેલો કર્મયોગી, સર્વ કર્માણી, સઘળા કર્મોનું સદા પૂર્વાણમ કરતો હોવા છતાં અપી પણ મત પ્રસાદાત, મારી કૃપાથી, બીકોઝ ઓફ ઈશ્વર પ્રસાદ, મારો કોણ, મારું એટલે ઈશ્વર, ઈશ્વરની કૃપા, ઈશ્વરની કૃપા વગર કશું થતું નથી. શાશ્વતમ અવ્યયમ, શાશ્વત અવિનાશી પદમ, પરમપદને અવાપનોથી પામી જાય છે. રાઈટ? નીચે હવે ગુજરાતી છે. અને મારે એટલે ભગવત પરાયણ થયેલો કર્મયોગી, નિષ્કામ કર્મયોગી, સઘળા કર્મોને સદા કરતો હોવા છતાં, જો એ પોતાની દ્રષ્ટિએ તો હવે કર્મ જાતે કરતો નથી, ઈશ્વર જ એના કર્મો કરે છે. રિમેમ્બર ધીસ. એને તો પાકી ગળા સુધીની ખાતરી છે કે હું કરતા નથી. થ્રુ માય ઇન્સ્ટ્રુમેન્ટ ગોડ ઇઝ સ્પીકિંગ. રાઈટ નાઉ થ્રુ ધીસ instrument consciousness is speaking, and through these instruments consciousness is listening. Who is listening inside you right now? Ask yourself, everyone ask yourself. મારી અંદર અત્યારે મારા કાન શાને લીધે સાંભળી શકે છે? મારી અંદર રહેલા ચૈતન્યને લીધે. મારી અંદર રહેલા આત્મદેવ જે છે એના પ્રકાશમાં મને અત્યારે સંભળાઈ રહ્યું છે, અને મારા આત્મદેવના પ્રકાશમાં મારી આંખ અત્યારે આ સામે જોઈ રહી છે. તમારી અંદર જો ચૈતન્ય ન હોય, ઇફ યુ આર નોટ હેવિંગ કોન્શિયસનેસ રાઈટ નાઉ, કેન યુ લિસન? ધારો કે તમને હમણાં ક્લોરોફોર્મ સુંઘાડી દેવામાં આવે તો તમે આ મારા શબ્દોને સાંભળી શકો? સો ઇટ ઇઝ ધ કોન્શિયસનેસ ઇનસાઇડ યુ વિચ ઇઝ લિસનિંગ. ઇટ ઇઝ ધ કોન્શિયસનેસ ઇનસાઇડ યુ વિચ ઇઝ સીઈંગ થ્રુ આઈ. ઇટ ઇઝ ધ કોન્શિયસનેસ ઇનસાઇડ યુ વિચ ઇઝ એબલ ટુ થિંક કે આ માણસ બોલે છે તે બરાબર બોલે છે કે ખોટી વાત છે કે સાચી વાત છે. જો તમને લાગે કે આ ખોટી વાત છે તો તમે અહીંયાથી ઊભા થઈને ચાલવા માંડો. યુ ગેટ માય પોઈન્ટ? સો વોટ મેક્સ યોર માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ decide that I want to sit here and listen to? Consciousness. આત્મ ચૈતન્ય તમારી અંદરનું. એટલે કે એનો ઉપનિષદનો પહેલો જ સવાલ છે, શિષ્ય ગુરુને પૂછે, કોની મદદથી મારી આંખ જોઈ શકે છે? કોની મદદથી મારા કાન સાંભળી શકે છે? કોની મદદથી મારું મન વિચારી શકે છે? કોની મદદથી મારી વાણી બોલી શકે છે? કેન ઉપનિષદ. ગુરુજી બહુ જ સુંદર જવાબ આપે છે. એ કહે છે કે આ તો બ્રહ્મ જ છે. આ તો બ્રહ્મ ચૈતન્યને લીધે જ તું જોઈ શકે છે. આ આત્મ ચૈતન્યને લીધે જ તું સાંભળી શકે છે. આ બ્રહ્મ ચૈતન્ય લીધે તારું મન વિચારી શકે છે કે આ બરોબર બોલી રહેલો છે કે નથી બોલી રહેલો. સેકન્ડની અંદર તમારું મન નક્કી કરે છે કે આ વાત બરોબર છે કે બરોબર નથી. બ્રહ્મ ચૈતન્યને લીધે તું આ સાંભળી શકે છે. બ્રહ્મ ચૈતન્ય લીધે તને ખાતરી થઈ કે આ બરોબર વાત છે. તો પછી એના પછી કેનો ઉપનિષદના ગુરુ કે છે, તો આ બધા લોકો જે આ બહાર ઉપાસના કરે છે એ બ્રહ્મ બરાબર છે? તો કે ના, ન ઇદમ યદ ઇદમ ઉપાસતે. આ જે લોકો બધા આ ઇદમ કહીને આ બધું દેખાતી વસ્તુની ઉપાસના કરે છે બ્રહ્મ રૂપે ના હોય, એ શબ્દમાં નથી, એ તો શબ્દાતીત છે. ત્યાં આગળ વાણી નથી પહોંચતી, ત્યાં મન નથી પહોંચતું. જેને લીધે વાણી બોલી શકે છે તે બ્રહ્મ છે. જેના વિશે વાણી બોલી રહી છે એ બ્રહ્મ નથી. જેને લીધે આંખ જોઈ શકે છે તે બ્રહ્મ છે. જેને આંખ જોઈ રહેલી છે એની ઉપાસના બ્રહ્મ ઉપાસના નથી. જેને લીધે કાન સાંભળી શકે એ બ્રહ્મ ચૈતન્ય. જેને વિશે વાણી બોલી રહી છે એ બ્રહ્મ નથી. Tao is not that which can be spoken. Brahma Chaitanya is not that about which I can speak. It is something which you only for yourself experience by your first hand experience. I am, I exist, હું છું, મારા હોવાની સભાનતા. I have to do it myself. Guru cannot come and see for me or experience for me. Ishwar cannot come and experience for me that I am Brahman. Because it is that because of which the mind is able to grasp all this. Behind mind, behind thoughts, it is that thing, that Chaitanya.
ન ઇદમ યદ ઇદમ ઉપાસતે. આ જેની ઉપાસના લોકો કરેલા છે એ બધા કન્ફ્યુઝનમાં છે. They are all confused people. It is that because of which the mind is able to think. It is that because of which the tongue is able to speak. It is that because of which eyes are able to see. It is that Brahman. ન ઇદમ યદ ઇદમ ઉપાસે. આ લોકો જેની ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. Brahman is that because of which the eyes can see and not what eyes are seeing. Brahma is that because of which the ears can hear and not the people here who are hearing and doing upasana. Brahma is that because of which mind is able to think and not people who here who are conceiving, perceiving and then making big philosophies out of that. Get my point? મોટા મોટા થોથામાં નથી ભગવાન. It is to be experienced by you. That is why Guruji says here in this Brahma Sakshatkar, Ishwar Sakshatkar, 25% your effort, 25% Guruji's blessing, kriya, techniques, the techniques themselves. But because of techniques, you don't think that you will be getting liberation. It is a foolishness. ધૃષ્ટતા એવો હિન્દી શબ્દ અનુવાદ છે. It is the grace of God which is 50%. So ગીતામાં આગળ કહી ગયેલા છે ભગવાન કે હજારો માણસમાંથી કોઈ એકને આ જાણવાની ઈચ્છા થાય છે. હજારો ઈચ્છા કરવા વાળા સિકર્સ જે છે એમાંથી કોઈકને કંઈ પ્રિય છે અને એમાંનો કોઈ એક તત્વતઃ મને જાણી શકે છે. Right? So those who are listening are really at least within the 1,000. બનાતા બન જાય. તો ગુરુ કૃપા, ઈશ્વર કૃપા અને તમારા પોતાના સ્વપ્રયત્નની કૃપા વગર આ તમે જો નહીં હોવ તો આ શક્ય નથી. You have to see directly for yourself. You have to experience by your own intuition that I am that. So aham brahmasmi. I am that Brahma Chaitanya. No one, not even Guru can come for you. Guruji has said કે કોઈ ઘોડાને પાણી પીવડાવવા લઈ શકે પણ ઘોડાની જગ્યાએ કોઈ પાણી પી નહીં શકે. ગુરુ તમને ત્યાં સુધી લઈ જાય. અમૃતના ઝરણા પાસે ગુરુજી લઈ શકે પણ પીવાનું કામ તમારે કરવું પડે. નો વન એલ્સ કેન ડુ ઇટ ફોર યુ. સ્વપ્રયત્ન. જય ગુરુ. ઘરમાં બધા નિષ્કામ થઈ જાય. જય ચાલ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ એન્ડ ઇન્ક્રીઝિંગ. જુઓ ભાઈઓ, જે લોકો આવેલા છે તેનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ગાયને જો દોવી હોય તમારે તો વાછરડું હોવું જરૂરી છે. વાછરડું નહીં હોય તો સુધી પાનો નહીં છૂટે ગાયને. બોલવાવાળાની બોલવાની સરવાણી છે એ પછી જેમ જેમ ઓછા થતા જાય તેમ તેમ એનો ઉત્સાહ કેવો થાય? પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.